નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। પરમ પૂજ્ય શ્રી બજરંગદાસ બાપુની 48મી પુણ્યતિથિ સમસ્ત ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। મહેસાણા શહેરના બાપા સીતારામ મઢોલી સર્જન બંગલોઝ રામકૃષ્ણ સર્કલ મહેસાણા ખાતે પરમ પૂજ્ય બાપા સીતારામની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બાપા સીતારામની પુણ્યતિથિ ઉજવણી નિમિત્તે પૂજન આરતી તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતો સામાજિક રાજકીય આગેવાનો મહેસાણા નગરજનો ઉપસ્થિત રહી બાપા સીતારામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। બાપા સીતારામ મઢોલીના મહેશભાઈ રાઠોડ દ્વારા બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે સર્વ ઉપસ્થિત તેમજ પ્રજાજનોનો ખૂબ શુભેચ્છાઓ પાઠવી। બાપા સીતારામ મઢોલી ફતેપુરા સર્કલ પાસે ઊંઝા હાઈવે આવેલ બાપા સીતારામ આશ્રમ શ્રી જોગમાયા શ્રી ગોગા મહારાજનું મંદિર નિર્માણ કરવામાં આવેલ છે। આજે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ તેમજ ભજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી। મહેશભાઈ કાનજીભાઈ રાઠોડ, હું એક રેલવે કર્મચારી છું, પણ આ સોસાયટીની અંદર 2005ની અંદર હું રહેવાયો અને ત્યારે મેં આમાં મઢોલીનું નિર્માણ કરેલું હતું અને છેલ્લા 20 વર્ષથી કન્ટિન્યુઅસ બાપાની આ 48મી પુણ્યતિથિ નિમિત્તે જે કંઈ કાર્ય કરી રહ્યો છું એમાં સોસાયટીના સમસ્ત સેવકગણ મને સાથ સહકારથી આ કાર્ય કરી રહ્યો છું અને અન્ય ક્ષેત્ર માટે એક કોશિશ છે મારી ફતેપુરા બાયપાસ ઉપર। પણ હવે બાપુ જ્યારે પૂરી કરે ત્યારે અત્યારે હાલ મેં મંદિરનું ત્યાં કાર્ય પૂર્ણ કરેલ છે અને વિશેષમાં કે બાપાની પુણ્યતિથિ હોય છે એ દિવસે મારું જે પણ ધારેલું કાર્ય હોય છે તે કોઈ પણ બાધા વગર કે કોઈ વિઘ્ન વગર કાર્ય પૂર્ણ થાય છે। આ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તનું આયોજન કરેલ છે અને એમાં સંતો મહંતો જે કંઈ આવતા છે એમને આવકારી અને યથાશક્તિ મારાથી જે પણ કંઈ થઈ શકે છે એમની સેવા કરો। એમના નામથી સંદેશ જ છે કે બાપાના જે કાર્ય રહ્યા ને એ તો અગણિત કાર્ય છે, એ કાર્યને આપણે એની કરી નહીં શકીએ, પણ એને એક રજ તરીકે આપણે આટલું જે કંઈ કરાવે છે કાર્ય કરી રહ્યા છીએ।